ગુજરાત એ સેવાની ભૂમિ છે, તપોની ભૂમિ છે યાર. આ ભૂમિએ દેશને ઘણા બધા રત્નો આપ્યા છે. હમણાં જ આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે વડાપ્રધાન તરીકે 12 વર્ષ કરતા વધારેનો સમય, 4400 કરતા વધારે દિવસો આ રેકોર્ડ જ્યારે પોતાના નામ પર કર્યો છે, ગુજરાતી તરીકે વિશેષ ગર્વ થાય. પરંતુ આ વાતને વિશેષ રીતે ઉજવી છે આ પીપી સવાણી પરિવાર, શ્રી વલ્લભભાઈ સવાણી અને એમના આ સંસ્થાના બધા જ દીકરા દીકરીઓ. 4400 જેટલા દીકરા દીકરીઓ હવનમાં જોડાયા, પોતાના હાથે હવન કર્યા, અને હા, બધાને તુલસીનો છોડ આપવામાં આવ્યો. ભાઈ, આ પરિવાર તો આ આંગણમાં 5000 કરતા વધારે દીકરીઓના કન્યાદાન થયા છે. સ્કૂલો તો ઘણી બધી હશે, પણ આવું સંસ્કાર, આવું શિક્ષણ આપતી સંસ્થા વિશેષ પીપી સવાણી પરિવાર છે. અને રસરાજજી મહારાજજીએ, જેમણે અનંત અંબાણી પરિવારમાં પ્રોગ્રામો કર્યા છે, અક્ષય કુમારની સાથે ઘણું બધું કામ કર્યું છે, એવા રસરાજજી મહારાજે બાળકોને સુંદરકાંડના પાઠો શીખવ્યા છે. અહીંના દીકરા દીકરીઓ શિક્ષણની સાથે સંસ્કાર અને લીડરશિપના પાઠો શીખી રહ્યા છે. એટલે તમે નજર કરશો ને તો આઈઆઈટીમાં જવાની વાત હોય, નીટના પરિણામમાં ઇન્ડિયામાં ટોપ 10માં આવવાની વાત હોય, ગુજરાતમાં પહેલો નંબર આપવાની વાત હોય, કે 64 લાખના પેકેજ પર લાગવાની વાત હોય, એમાં પીપી સવાણી પરિવારના દીકરા દીકરીઓ તમને ચોક્કસ દેખાશે. અને આ અનેરા ત્રિવિધ સન્માન સમારોહમાં રસરાજજી મહારાજજીનું સુંદરકાંડ, બાળકોનું હવન કરવું અને નવનિયુક્ત કોર્પોરેટર શ્રીઓના સન્માનના આ વિશેષ પ્રોગ્રામને પીપી સવાણી પરિવારે મોદી સાહેબના 12 વર્ષને કંઈક અનોખી રીતે સેલિબ્રેટ કર્યો છે. અને આ બધા જ બાળકો મેડિટેશન પણ કર્યું અને ભારતને વિશ્વગુરુ બનાવવાનો સંકલ્પ કર્યો. આ કોઈ રાજકીય વાત નથી, પરંતુ એક ગુજરાતી તરીકે ગર્વ લેવાની વાત છે કે આપણી સંસ્થાઓમાં, આવી સ્કૂલોમાં આવા શિક્ષણના પાઠો અને સંસ્કારના પાઠો ભણાવાઈ રહ્યા છે. તમારું શું કહેવું છે આ વાત વિશે? ચોક્કસ કોમેન્ટ કરજો. અને હા, એક ગુજરાતી તરીકે આ વાતને શેર પણ કરજો, વિચાર જરૂર કરજો.